મિત્રો આજે આપણે 13/12/2025 રોજ લેવાયેલ જવાહર નવોદયનું પેપર સોલ્વ કરવા જઈ રહ્યા છીએ। તેમાં આપણે કેટેગરી બી નું પેપર સોલ્વ કરીએ। મિત્રો આજે જવાહર નવોદયનું પેપર છે તેમાં સૌપ્રથમ માનસિક યોગ્યતા કસોટી, તેમાં 40 પ્રશ્નો હોય છે અને તેના 50 ગુણ હોય છે। પછી અંક ગણિત, તેના 20 પ્રશ્નો હોય છે, કુલ 25 માર્ક હોય છે। ભાષા કસોટી, તેમાં પણ 20 પ્રશ્નો હોય છે અને તેના 25 માર્ક હોય છે। આમ મિત્રો આપણે આ પેપરમાં ટોટલ 80 પ્રશ્નો સોલ્વ કરવાના છે અને તેના ગુણ 100 છે, એટલે કે એક પ્રશ્નના 1.25 ગુણ છે। મિત્રો હવે આપણે પેપરની શરૂઆત કરીએ। સૌપ્રથમ આપણે ભાગ 1 અલગ પડતી આકૃતિઓ જોઈએ। મિત્રો અહીંયા આપણો ક્વેશ્ચન નંબર 1 છે। મિત્રો આ જે આકૃતિ અહીંયા આપણને 4 આકૃતિઓ આપેલી છે। આ જે આકૃતિ છે તેમાં અહીંયા કાટકોણ ત્રિકોણ પડે છે, કાટકોણ છે, અહીંયા પણ કાટકોણ છે અને અહીંયા પણ કાટકોણ છે, જ્યારે અહીંયા કાટકોણ પડતો નથી, આ તો ગુરુકોણ ત્રિકોણ છે, એટલે પહેલામાં ઓપ્શન નંબર ડી આપણો સાચો જવાબ થશે। બી જોઈએ, એલ આર કે એસ। મિત્રો આ જે એલ છે તેનું મિરર કરીએ, એટલે કે તેને દર્પણ પ્રતિબિંબ તરીકે જોઈએ તો એલ આવો દેખાય। એલ નું મિરર કરીએ તો આવું થાય, જ્યારે આર નું મિરર કરીએ ત્યારે આવું થાય, કે નું મિરર કરીએ ત્યારે આવું થાય। પણ મિત્રો અહીંયા એસ નું મિરર આપેલું નથી, જ્યારે આપણે એસ નું મિરર કરીએ ત્યારે આવું દેખાય, એટલે બીજામાં ઓપ્શન નંબર ડી આપણો સાચો જવાબ છે। પ્રશ્ન નંબર 3 જોઈએ। અહીંયા વર્તુળ છે તેના 2 સરખા ભાગ છે, ત્રિકોણ છે તેના પણ 2 સરખા ભાગ છે, અહીંયા ચોરસ છે તેના પણ 2 સરખા ભાગ છે, પણ આકૃતિ આ જે સી નંબરની આકૃતિ છે તેના સરખા ભાગ પડતા નથી, એટલે 3માં ઓપ્શન નંબર સી આપણો આન્સર છે। મિત્રો 4 નંબરની જોઈ લઈએ। અહીંયા ત્રિકોણ દોરેલું છે, અહીંયા ચતુષ્કોણ છે, અહીંયા પણ ચતુષ્કોણ છે અને અહીંયા પણ ચતુષ્કોણ છે, એટલે અહીંયા બધા ચતુષ્કોણ આપેલા છે અને અહીંયા ત્રિકોણ આપેલું છે, એટલે પ્રશ્ન નંબર 4માં એ આપણો જવાબ થશે। મિત્રો હવે ભાગ 2 સમાન આકૃતિઓ આપણે જોઈએ। પ્રશ્ન નંબર 5। મિત્રો આવી આકૃતિ આપણે આ 4 ઓપ્શનમાંથી શોધવાની છે। તો મિત્રો પહેલા તો આવું ચોરસ શોધી લઈએ કે જેમાં ઉપર ડાર્ક કરેલું હોય, તો આમાં પણ એવું છે, આમાં પણ છે, આમાં પણ છે અને આમાં પણ છે, બધામાં જ છે। હવે આપણે તેની જે બાજુમાં છે તેમાં આ સાઈડ કોર્નર ઉપર ડાર્ક કરેલું હોય તેવું જોઈ લઈએ, તો આમાં પણ આ સાઈડ છે। જો મિત્રો આમાં આ સાઈડ છે, આ સાઈડ નથી, એટલે કે આ બી ઓપ્શન નીકળી ગયો। પછી આ સી માં આ સાઈડ છે એટલે તે આવે, ડી પણ આવે। નીચેનું જોઈ લઈએ। મિત્રો આ જે ચોરસ છે તેમાં ડાબી બાજુ ડાર્ક કરેલું છે તેવું શોધી લઈએ, તો મિત્રો આમાં જમણી બાજુ કરેલું છે એટલે આ પણ નીકળી ગયો, આ તો નીકળી જ ગયેલો છે। આમાં પણ ડાબી બાજુ છે, આમાં પણ ડાબી બાજુ છે, એટલે સી અને ડી માંથી આપણો આન્સર આવશે। હવે લાસ્ટ જે ચોરસ છે તે જોઈ લઈએ। તેમાં નીચેનું ડાર્ક કરેલું છે, તો આમાં નીચેનું ડાર્ક છે પણ આમાં ઉપરનું છે, એટલે ડી પણ નીકળી ગયો, એટલે પ્રશ્ન 5માં ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ થશે। પ્રશ્ન 6 જોઈએ મિત્રો। અહીંયા ઉપર રાઉન્ડ છે, અહીંયા તો ચોરસ છે, અહીંયા ચોરસ, એટલે આ 2 તો નીકળી જ ગયા, આ 2માંથી જવાબ આવશે। મિત્રો અહીંયા ત્રિકોણ છે, તો અહીંયા તો એરા જેવું છે, એટલે આ પણ નીકળી ગયો, એટલે ઓપ્શન નંબર બી આપણો જવાબ થશે। પ્રશ્ન 7। મિત્રો આના જેવી આકૃતિ આપણે શોધવાની છે, તો મિત્રો આ જે ત્રિકોણ છે તે નીચેની સાઈડ છે, તો આ ઉપરની સાઈડ છે એટલે આ તો નીકળી જ ગયો,
પછી આ નીચે આવો ભાગ આપણને અહીંયા દેખાતો નથી, અહીંયા પણ દેખાતો નથી, એટલે સાતમામાં ઓપ્શન નંબર બી આપણો આન્સર છે મિત્રો. મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર 8 જોઈએ. તો મિત્રો પહેલા આપણે આવું ક્રોસમાં આની સ્ટ્રેટ લાઈન શોધી લઈએ. તો આમાં પણ છે, આમાં પણ છે, આમાં પણ છે અને આ નીકળી ગયો, કેમ કે આમાં આ સાઈડ નથી, આ સાઈડ છે. એટલે હવે બીજું જોઈ લઈએ. તો સીધી લાઈન અને ક્રોસમાં નીચે છે, તો આમાં આ સાઈડ આગળ છે એટલે આ પણ નીકળી ગયો. આમાં સીધી લાઈન અને પાછળ છે એટલે આ બંનેમાંથી કોઈ આપણો જવાબ આવશે. ત્રીજી સીધી લાઈન સ્ટ્રેટ લાઈન છે, આમાં પણ છે અને આમાં પણ છે. ચોથી જોઈએ તો તેમાં ઉપર છે ક્રોસમાં અને આમ સીધી લાઈન છે, તો આમાં તો નીચે આવી ગઈ એટલે આ ઓપ્શન પણ નીકળી ગયો. એટલે આઠમામાં આપણો જવાબ આવશે સી. મિત્રો આપણે આખા જવાહર નવોદય વિદ્યાલયના પેપરનું સોલ્યુશન જોવાના છીએ આ વિડીયોમાં. તો મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને મેથેમેટિક્સના પણ પ્રશ્નો આપણે જોરદાર રીતે સોલ્વ કરવાના છે. તો મિત્રો આ વિડીયોને જોયા જ લેજો. હવે આપણે ભાગ નંબર 3 જોઈએ, ખૂટતી આકૃતિ. મિત્રો આ ખૂટતી આકૃતિ છે. પ્રશ્ન નંબર 9 જોઈ લઈએ. તો મિત્રો અહીંયા આકારો આપેલા છે તે અહીંયા જે ચોરસ છે તેમાં સેટ કરવાના છે. તો મિત્રો અહીંયા આપણે જોઈએ તો અહીંયા આવું ચોરસ બનશે, અંદર કલર થઈ જશે, પછી અહીંયા આમ ચોરસ બની જશે, આમ અને આમ. એટલે આવો હવે આકાર આપણે આમાંથી શોધવાનો છે. એટલે અહીંયા તો ડાર્ક ચોરસ આવશે, એટલે અહીંયા પણ છે, અહીંયા પણ છે, અહીંયા ડાર્ક નથી એટલે સી તો નીકળી જ ગયો અને અહીંયા પણ છે. મિત્રો આપણે ભાગ ગણી લઈએ, 1 2 3 અને 4. ટોટલ 4 ભાગ છે. તો અહીંયા તો 3 જ ભાગ છે એટલે આ પણ નીકળી ગયો. અહીંયા 1 2 3 4 અને 5 ભાગ છે એટલે આ પણ નીકળી ગયો. માત્ર અહીંયા જ 4 ભાગ છે એટલે 9માં ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ થશે. પ્રશ્ન નંબર 10 જોઈએ. તો મિત્રો અહીંયા બધે જ કાટકોણ છે એટલે અહીંયા પણ આ રીતે કાટકોણ ત્રિકોણ આવશે. એટલે અહીંયા તો છે નહીં એટલે આ પણ નીકળી ગયો. અહીંયા પણ કાટકોણ નથી, અહીંયા છે અને અહીંયા તો વધારે પડતો મોટો થઈ ગયો એટલે આ પણ નીકળી જશે. એટલે 10મામાં ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ છે. 11 નંબર જોઈ લઈએ. મિત્રો અહીંયા બધે જ રાઉન્ડ છે, તો અહીંયા પણ આવું રાઉન્ડ આવશે. તો અહીંયા પણ છે, અહીંયા આ સાઈડ વહી ગયું એટલે આ તો નહીં આવે, અહીંયા પણ આવશે અને અહીંયા. તો આ ત્રણેયમાંથી ગમે તે એક આપણો આન્સર થશે. મિત્રો આ સાઈડ છે, આ સાઈડ છે, આ સાઈડ છે, તો અહીંયા પણ આ સાઈડ આવશે. એટલે અહીંયા પણ છે, અહીંયા પણ છે અને અહીંયા પણ છે. મિત્રો અહીંયા તમને દેખાય છે આ અર્ધગોળ જેવો આકાર, આ સાઈડ છે, આ પણ આ સાઈડ છે, આ સાઈડ છે. તો હવે આ રીતે અહીંયા પણ આમ અર્ધગોળ જેવો આકાર આવશે. તો તેવો આકાર અહીંયા તો નીચે છે એટલે આ પણ નહીં આવે. અહીંયા તો આ નાનું, આ તો નીકળી જ ગઈ છે, અહીંયા પણ નીચે છે, પણ માત્ર અહીંયા જ સાઈડમાં છે. એટલે 11મામાં ઓપ્શન નંબર ડી આપણો સાચો જવાબ છે. મિત્રો 12મામાં જોઈ લઈએ. અહીંયા ચોરસ છે તો અહીંયા પણ એ રીતે આપણે ચોરસ બનાવીશું અને અહીંયાથી ખેંચીને આમ લઈ લઈશું. તો આવો આપણે આમાંથી આન્સર શોધવાનો છે. તો મિત્રો આવો જવાબ, આ સાઈડ ક્રોસમાં ચોરસ, અહીંયા પણ નથી, અહીંયા પણ આપેલું નથી, અહીંયા પણ ચોરસ નથી, એટલે ઓપ્શન નંબર ડી આપણો સાચો જવાબ છે. મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર 13 જોઈએ, ભાગ 4. મિત્રો આ શ્રેણી આકૃતિ છે. કઈ શ્રેણી આકૃતિ? શ્રેણી આકૃતિઓ જોઈ લઈએ. પ્રશ્ન નંબર 13. મિત્રો અહીંયા લાઈન હતી, અહીંયા લાઈન થઈ, પછી નીચે થઈ, પછી પાછી સાઈડમાં થઈ, તો હવે કેમ નીચે થશે, નીચે થશે એટલે આવો આપણો જવાબ હશે. તો આવો જવાબ ઓપ્શન નંબર બી માં છે. તો મિત્રો 13માં ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ છે. 14માં મિત્રો આકૃતિ આ ખાનામાં હતી, પછી આ ખાનામાં ગઈ, આગળ આ ખાનામાં ગઈ અને હવે અહીંયા આકૃતિ આવશે. તો તેવો ઓપ્શન, તો આમાં તો આ ખાનામાં છે એટલે આ તો નીકળી ગયો. અહીંયા આ ખાનામાં છે, આ લાસ્ટ વાળા,
અહીંયા તો આ ખાનામાં છે એટલે આ પણ નીકળી ગયો, એટલે બી અને ડી માંથી કોઈ સાચો જવાબ આવશે. તો મિત્રો અહીંયા 2 આકૃતિઓ હતી, આગળ જઈને 3 થઈ, પછી 4 થઈ, તો હવે કેટલી થશે? 5 થશે. તો ઓપ્શન નંબર ડી માં ટોટલ 5 આકૃતિઓ છે, એટલે 14માં ઓપ્શન નંબર ડી આપણો સાચો જવાબ છે મિત્રો. 15માં જોઈ લઈએ. અહીંયા આવું ત્રિકોણ 1 હતું, આગળ જઈને 2 થયા, ત્યાંથી આગળ જઈને 3 થયા, તો હવે કેટલા થશે? 4 થશે. આ તો સાવ સહેલું છે, આ તો બધાને આવડે. 16 નંબરમાં જોઈ લઈએ મિત્રો. આ જે એરો છે તે આ સાઈડ જાય છે, પછી નીચે જાય છે, પછી આ સાઈડ જાય છે, તો હવે ઉપર જશે. તો તેઓ અહીંયા પણ છે, અહીંયા નથી, તો આ તો નીકળી ગયું. અહીંયા પણ છે અને અહીંયા પણ છે. હવે મિત્રો આ એરો લઈ લઈએ, તો આ એરો આગળ જઈને આ સાઈડ ગયો, પછી આ સાઈડ ગયો, તો હવે આ સાઈડ જશે ત્રિકોણ વાળો. તો અહીંયા તો ઊંધું ત્રિકોણ થઈ ગયું, એટલે આ પણ નીકળી ગયું, આ પણ નીકળી ગયું. અહીંયા તો ચોરસ થઈ ગયું, એટલે આ પણ નીકળી ગયું, એટલે માત્ર ડી જ વધશે. એટલે 16માં ઓપ્શન નંબર ડી સાચો આન્સર થશે મિત્રો. હવે મિત્રો ભાગ 5 જોઈ લઈએ. આ છે સંબંધ આકૃતિ. હવે સંબંધ આકૃતિ જોઈ લઈએ મિત્રો. આ જે રાઉન્ડ હતું તે આ આકૃતિમાં ઉપર આવી ગયું. આ રાઉન્ડ ઉપર આવી ગયું, તો આ જે છે ઈ જેવું આપણને થોડું થોડું દેખાય છે તે ઉપર આવી જશે, અને તેઓ એક જ ઓપ્શન છે, ઓપ્શન નંબર એ. એટલે 17માં ઓપ્શન નંબર એ આપણો જવાબ થઈ જશે. 18મું જોઈ લઈએ. તો મિત્રો જે નીચે હતું તે ઉપર વહી ગયું, અને ઉપર હતું તે નીચે આવી ગયું. તો આ સાઈડ છે, આ ઉપર જે દેખાય છે તે આ સાઈડ છે, તે આ સાઈડ જતું રહેશે. તો તેવા તો બધા જ છે. અને જે આ સાઈડ છે તે આ સાઈડ આવી જશે, તો તેવા બધા છે. પણ મિત્રો જુઓ, અંદર એક લાઈન છે, અંદર લાઈન છે, તો આમાં તો લાઈન છે ને, આમાં તો ઉપર ત્રિકોણ આવી ગયું, એટલે એ પણ ના આવે, અને આમાં પણ ઉપર ત્રિકોણ આવી ગયું, એટલે આ પણ મિત્રો આપણો જવાબ આવે નહીં. એટલે 18માં ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ છે મિત્રો. 19મો જોઈ લઈએ. આમાં મિત્રો આ સાઈડ જાય છે, અને કેટલા 3 તીર છે, અને આના પરથી આ સાઈડ જઈને 2 તીર થઈ ગયા. ઉપર જાય છે અને કેટલા 3 છે આવા, તો નીચે જઈને કેટલા 2 થઈ જશે. તો તેવો જવાબ ઓપ્શન નંબર સી છે. તો મિત્રો 19માં ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ થશે. 20મો જોઈ લઈએ મિત્રો. અહીંયા ચતુષ્કોણ છે, તેની અંદર ત્રિકોણ હતું, તો ત્રિકોણ મોટું થઈ ગયું અને ચતુષ્કોણ નાનું થઈ ગયું. તો અહીંયા વર્તુળ છે, તેની અંદર ચોરસ છે, તો મિત્રો ચોરસ મોટું થઈ જશે, અને અંદર વર્તુળ નાનું થઈ જશે. તો તેવો જવાબ ઓપ્શન નંબર એ છે. તો 20માં ઓપ્શન નંબર એ મિત્રો આપણો સાચો જવાબ થશે. 21મો જોઈ લઈએ મિત્રો. ભાગ નંબર 5 ખૂટતી આકૃતિ. મિત્રો શું ખૂટતી આકૃતિ આપણે જોઈ લઈએ 21માં. તો મિત્રો ખૂટતી આકૃતિ એટલે અહીંયા આપણે ચોરસ પૂરું કરી દઈએ, એટલે ચોરસ બનાવી દીધું. આ જે આકૃતિ બની છે મિત્રો, આ જે હું કરું છું, આ જે આકૃતિ છે તેવી આકૃતિ આપણે આમાંથી શોધી લઈએ. આવી આકૃતિ તો અહીંયા તો છે નહીં, તો બી નીકળી ગયો, સી પણ નીકળી ગયો, ડી પણ નીકળી ગયો, એટલે ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ થઈ ગયો, કારણ કે આવી આકૃતિ ઓપ્શન નંબર એમાં છે. 22મો જોઈ લઈએ. તો અહીંયા પણ મિત્રો આપણે ચોરસ બનાવી લઈએ. તો મિત્રો આવી આકૃતિ હવે આપણે આમાંથી શોધવાની છે. તો અહીંયા તો છે નહીં, આ આકૃતિ આની જોડે ફિટ કરીએ તો ચોરસ પૂર્ણ બને નહીં. આવી આકૃતિ પણ નથી અને આવી નથી. અહીંયા તો આવી આકૃતિ છે, એટલે 22માં ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ થશે. 23 નંબરમાં જોઈ લઈએ. મિત્રો આ આકૃતિમાં ચોરસ પૂર્ણ જ કરવાનું છે, એટલે ચોરસ બનાવી જ દેવાનું તમારે. હવે આપણે આવી આકૃતિ આમાંથી શોધી લઈએ. તો અહીંયા મોટું છે અને અહીંયા નાનું થઈ ગયું, એટલે આ પણ આપણો જવાબ આવશે નહીં. મિત્રો અહીંયા તો ત્રિકોણ થઈ ગયું, પણ અહીંયા જો ખૂણો છે,
તો અહીંયા તો બાજુ થઈ ગઈ એટલે આ પણ આવે નહીં, અને મિત્રો આ પણ આવે નહીં, એટલે 23માં ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ છે. મિત્રો 24માં તો અહીંયા આમ વર્તુળ બનાવી લેવાનું. તો આ જે ભાગ પડ્યો તેવો ભાગ આમાંથી શોધી લઈએ. તો ઓપ્શન 24માં ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ થશે. મિત્રો હવે આપણે ભાગ નંબર 7 દર્પણ આકૃતિ જોઈ લઈએ. ભાગ નંબર 7 દર્પણ આકૃતિ. મિત્રો આવી આકૃતિ છે તેને દર્પણ પ્રતિબિંબમાં જોઈએ તો આ આકૃતિ છે તે આમ ને આવી થઈ જશે, એટલે આવો ઓપ્શન નંબર બી છે, એટલે ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ થશે. 26 મિત્રો આ આખી આકૃતિ છે તેને આ સાઈડ ફેરવી નાખવાની. આ સાઈડ ફેરવી નાખીએ તો ઓપ્શન નંબર જે આ છે આવી તો આકૃતિ જ નથી, એટલે આ તો ડિલીટ થઈ ગયો. આને આમ ફેરવીએ એટલે આ જે ભાગ છે ખૂણાવાળો તે ભાગ આ સાઈડ આવી જાય, ડાબી બાજુ આવી જાય, એટલે અહીંયા ડાબી બાજુ છે. પણ મિત્રો આવો ભાગ આ જે ભાગ છે તેવો ભાગ તો અહીંયા છે જ નહીં, એટલે આ પણ નીકળી ગયો અને આ પણ નીકળી ગયો, કેમ કે આવી આકૃતિ તો છે જ નહીં, એટલે 26માં ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ છે. મિત્રો 27મો જોઈ લઈએ, તેને મિરર કરી. 27મી આકૃતિ છે તેનું મિરર કરી તો આ સાઈડ છે તેનું મિરર કરીશું એટલે આ સાઈડ આવશે, તેવું તો બધા જ માં છે. મિત્રો આ જે તમને વી જેવું થોડું થોડું દેખાય છે તે પહેલા અને બીજા ત્રિકોણની જે જગ્યા છે ત્યાં છે, અહીંયા તો તેવું છે જ નહીં, એટલે આ પણ નીકળી ગયું. અહીંયા બીજા નંબર પર છે, અહીંયા પહેલા નંબર પર છે એટલે તે પણ નીકળી ગયું. અહીંયા તો ત્રીજા નંબર પર છે એટલે તે પણ નીકળી ગયું, એટલે 27માં ઓપ્શન નંબર બી આવશે. મિત્રો 28મું જોઈ લઈએ. ટી છે, વી છે અને પછી ઊંધો ટી છે, તેનું આપણે મિરર કરવું છે. મિત્રો તો આ ઊંધો ટી છે તે પહેલા આવી જશે, પછી વી આવશે અને પછી ટી આવશે, એટલે આવો ઓપ્શન આપણે શોધીએ તો ઓપ્શન નંબર એ આપણો આન્સર છે. મિત્રો હવે આપણે ભાગ નંબર 7 જોઈ લઈએ. મિત્રો આ ફોલ્ડિંગ આકૃતિ છે અને ઘણા વિદ્યાર્થીઓને આ ફોલ્ડિંગ આકૃતિમાં તકલીફ પડતી હોય છે, તો મિત્રો આ ખાસ જોઈ લેજો. પહેલા એક કાગળ છે તેને વચ્ચેથી આ સાઈડ વાળવાનું છે, પછી લંબચોરસ બની ગયું તેને ફરીથી ઉપર વાળવાનું છે, એટલે આપણને આવો ભાગ આપેલો છે તેને આ રીતે હવે આપણે ખોલવાનો છે. તો ખોલીએ એટલે મિત્રો આ ટપકું છે તેવું ટપકું અહીંયા પણ થશે, અહીંયા ટપકું થશે અને આ ચોરસ છે એવો ચોરસ અહીંયા પણ બનશે, એટલે આવી પહેલા આપણે શોધી લઈએ. તો અહીંયા તો આ સાઈડ આવી ગયો આ જે ત્રિકોણ છે તે, એટલે આ પણ ન આવે. અહીંયા જે રાઉન્ડ છે તે આ સાઈડ આવી ગયો એટલે તે પણ ન આવે. અને અહીંયા જુઓ મિત્રો આ સાઈડ છે તો ડાબી બાજુ હતું અને આ બાજુ તો ઊંધું જ થઈ ગયું, એટલે આ પણ ન આવે, એટલે 29માં ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ થશે. 30 નંબર જોઈ લઈએ. પહેલા કાગળને ઉપર વાળવાનો છે પછી સાઈડમાં વાળવાનો છે. મિત્રો હવે કાગળને આ સાઈડ વાળીએ તો અહીંયા અર્ધગોળ બની જશે, અર્ધગોળ બની જશે મિત્રો. અને આ છે તેવું ને તેવું જ અહીંયા બની જશે. આ છે તેવું ને તેવું જ અહીંયા બની જશે. મિત્રો આપણે આકૃતિમાં સમજી લઈએ. અહીંયા અર્ધગોળ બની જશે, તો અર્ધગોળ તો આ 3માં બની છે, સીમાં બનતા નથી, એટલે સી ડિલીટ થઈ જશે. પછી અહીંયા તો મિત્રો આ આગળ જશે અને આ આમ જશે, એટલે અહીંયા ત્રિકોણ જેવું બનશે, તો અહીંયા પણ બનતું નથી ત્રિકોણ જેવું, અહીંયા બને છે અને અહીંયા બને છે. પણ મિત્રો અહીંયા અર્ધગોળ બને નહીં, પણ અહીંયા બની ગયું છે, એટલે આ ડી પણ જવાબ આવે નહીં, એટલે 30માં ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ
છે. 31મો જોઈ લઈએ. અહીંયા મિત્રો ત્રિકોણ છે. ત્રિકોણને પહેલા આ સાઈડ વાળવાનું છે, પછી ઉપરથી નીચે વાળવાનું છે. તો આપણે પહેલા આને ઉપર ખોલીશું. એટલે મિત્રો આ જે દેખાય છે લીટી, આ લીટી છે એટલે વચ્ચે અહીંયા ઉપર ખોલશું એટલે આમ કરીને આમ ચોરસ બનશે અહીંયા. અને ચોરસ અહીંયા બનતું નથી. અહીંયા વચ્ચે ચોકડી આવી ગઈ એટલે આ પણ ના આવે, અને આ તો અડધું જ બને છે એટલે તે પણ ના આવે. એટલે 31માં ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ થશે. 32મો જોઈ લઈએ. પહેલા ઉપર વાળવાનું છે, પછી સાઈડમાં વાળવાનું છે. એટલે આને પહેલા આપણે આ સાઈડ ખોલીએ તો આ સાઈડ કોર્નરમાં આવું બનશે. એ અહીંયા પણ કોર્નરમાં બનતું નથી, અહીંયા પણ બનતું નથી, અહીંયા પણ બનતું નથી. એટલે 32માં ઓપ્શન નંબર ડી આપણો સાચો જવાબ છે. હવે આપણે 33મો મિત્રો જોઈ લઈએ. ભાગ નંબર 9. મિત્રો આ જે આકૃતિ છે તેમને સેટ કરીને આપણે એક આખી નવી આકૃતિ બનાવવાની છે. એટલે આ જે ભાગ છે તે કઈ આકૃતિમાં છે તે આકૃતિ આપણે શોધવાની છે. તો મિત્રો આવો ભાગ આ આકૃતિમાં નથી, આ તો સાવ અલગ છે. એટલે આ તો નીકળી જ ગયો. પછી આવો સમલંબ ચતુષ્કોણ જેવો ભાગ આમાં પણ નથી, આકૃતિમાં પણ નથી. એટલે ઓપ્શન નંબર સી છે, તેમાં આ સમલંબ ચતુષ્કોણ જેવો ભાગ. આ નંબર આપી દઈએ 1, 2, 3 અને 4. તો આ 1 નંબરનો ભાગ આ રહ્યો, પછી આ 2 નંબરનો ભાગ છે, આ 3 નંબરનો ભાગ આ રહ્યો, અને 4 નંબરનો ભાગ આ છે. તો મિત્રો આવી અને આવી આકૃતિ સેટ થઈને બની ગઈ. એટલે 33માં ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ છે. 34મો જોઈ લઈએ. મિત્રો તમે આકૃતિઓ શોધશો તો આ જે છે આ 1 નંબર તે અહીંયા આવી ગયો, આ 2 નંબર છે તે અહીંયા આવી ગયો, અને આ જે 3 નંબર છે તે અહીંયા આવી ગયો. એટલે 34માં ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ છે. મિત્રો 35મો જોઈ લઈએ. તો મિત્રો આવો 1 નંબરનો ભાગ આકૃતિમાં છે 1, પછી આવો જોઈ લઈએ બીજા નંબરની આકૃતિમાં, અને આ ત્રીજો. આ 3 ભાગ અહીંયા મળી ગયા. એટલે 35માં ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ છે. મિત્રો 36મો જોઈ લઈએ. તો આવો આકાર આપણને અહીંયા જોવા મળે છે. અહીંયા નાનો થઈ ગયો છે એટલે આ પણ ન આવે, અહીંયા તો છે જ નહીં, અહીંયા પણ નાનો થઈ ગયો છે એટલે આ 3 આવે નહીં. એટલે 36માં ઓપ્શન નંબર એ મિત્રો આપણો સાચો જવાબ છે. હવે આપણે આગળ જોઈ લઈએ. મિત્રો આ જે આકૃતિ છે તેવી આકૃતિ આપણે અહીંયા આમાંથી શોધવાની છે. આકૃતિ આમાંથી આપણે શોધવાની છે. ભાગ નંબર 10 છે. તો મિત્રો આવી આકૃતિ તો અહીંયા જો આ તો ક્રોસ થઈ જાય છે અને પછી આમ જાય છે. એટલે આવી તો આકૃતિ નથી. એટલે આ આકૃતિ તો આવશે જ નહીં. આવી આકૃતિ આપણને આમાં દેખાતી નથી, અને આવી આકૃતિ અહીંયા પણ દેખાતી નથી. જો મિત્રો તમે જો આવી આકૃતિ આ રહી, તો મિત્રો 37માં ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ છે. 38મો જોઈ લઈએ. આવો આકાર આપણે શોધવાનો છે. મિત્રો આપણે 38માં આ જે આકાર છે તે આકાર શોધવાનો છે. મિત્રો તો અહીંયા આપણે શોધી લઈએ. તો અહીંયા આપણને આકાર અહીંયા મળે છે. આ આકૃતિઓમાં તો આપણને આકાર મળતો જ નથી. એટલે 38માં ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ છે. મિત્રો 39માં આવો 5 જેવો આકાર છે. તો તેઓ અહીંયા તો ક્યાંય આપણને આકાર મળે જ નહીં. એટલે ઓપ્શન નંબર એ તો આવે જ નહીં. અહીંયા તો ઝેડ મળે છે, 5 ક્યાંય મળતા નથી. એટલે અહીંયા પણ ન આવે. અને અહીંયા આ ક્રોસમાં લાઈન થઈ જાય છે. એટલે આવા તો કાંઈ 5 હોય નહીં. એટલે આ પણ ન આવે. મિત્રો અહીંયા જો આપણને આ મળી જાય છે આવી આકૃતિ, આવી જ આકૃતિ આપણને અહીંયા મળી જાય છે ઓપ્શન નંબર બી માં. એટલે 39માં ઓપ્શન નંબર બી આપણો આન્સર થશે. 40મો જોઈ લઈએ. મિત્રો આવી આકૃતિ શોધવાની છે તો વારાફરતી ઓપ્શન ચેક કરવાના હોય. મિત્રો આમાં તો અહીંયા
આવી આકૃતિ જો આપણને મળી ગઈ એટલે આ બધું ચેક કરવાની કાંઈ જરૂર જ નથી, ઓપ્શન જ ચેક કરવાના છે મિત્રો આવી આકૃતિમાં. એટલે 40માં ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ છે. મિત્રો હવે આપણે વિભાગ નંબર 2 અંકગણિત કસોટી એટલે કે મેથેમેટિક્સના પ્રશ્નો સોલ્વ કરીએ. મિત્રો 41મો પ્રશ્ન છે 0.2 તથા 0.3 નું ગુણનફળ કેટલું છે? ગુણનફળ એટલે મિત્રો ગુણાકાર, એટલે 0.2 અને 0.03 નો ગુણાકાર કરવાનો છે. એટલે આપણે પહેલા 3 અને 2 નો ગુણાકાર કરીએ તો 3 દુ 6, તો 6 તો બધા જ ઓપ્શનમાં છે. તો મિત્રો આપણે પોઈન્ટ કાપી લઈએ, 1 અહીંયા 2 અને અહીંયા 1, એટલે ટોટલ 3 પોઈન્ટ કાપી લઈએ એટલે 0.006 આપણો આન્સર થશે. એટલે 41માં ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર છે મિત્રો. 42મો જોઈ લઈએ, 1 અને 11 વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે? અવિભાજ્ય કીધી છે એટલે 2, 3, 5 અને 7. મિત્રો 1 અને 11 વચ્ચે કીધી છે એટલે 1 અને 11 આ બંને લેવાના નથી, એટલે ટોટલ 4 સંખ્યાઓ છે. ટોટલ 4 સંખ્યાઓ છે એટલે 42માં ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ થશે. 43માં જોઈ લઈએ, 20 અને 30 નું સૌથી મોટું સર્વગત ગુણનખંડ છે. ગુણનખંડ શોધવાનું છે. ગુણનખંડ એટલે મિત્રો લસા, સોરી ગુસા મિત્રો. આ 20 તો 10 દુ 20 થઈ જાય, 10 3 30 થઈ જાય. એટલે મિત્રો આમાં સરખા 10 આવી ગયા અને એ સૌથી મોટા છે. એટલે કે 43માં ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ છે, 10. 44માં જોઈ લઈએ, નિમ્નલિખિત અંકોનો સરવાળો કરવાથી પ્રાપ્ત થાય છે. મિત્રો આપણે આ જે 3 રકમ છે તેનો સરવાળો કરવાનો છે અને તેમાંથી આપણે આ 0.6082 બાદ કરવાના છે. તો સરવાળો કરીએ. 6.082 પ્લસ 60.82 પાછળ કંઈ નથી, 0 608.2 0 0 0 સરવાળો કરવાનો છે મિત્રો આપણે. તો અહીંયા 2 8 અને 2 10, 8 ને 2 10 ને 1 11, પોઈન્ટ 6 ને 1 7, 7 ને 8 15, 6 ને 1 7 અને 6. એટલે અહીંયા આપણો જવાબ 675.102. તેમાંથી મિત્રો તમારે 0.6082 બાદ કરવાના છે. એટલે ઓપ્શન નંબર બી તમારો જવાબ આવો આવશે, 674.4938 તમારો જવાબ આવી જશે. મિત્રો અહીંયા તમારો જવાબ આવી જશે. આ જોઈ લઈએ મિત્રો, 999 અને 9999 નું ગુણનફળ કેટલું થાય? ગુણનફળ શોધવાનું છે. તો મિત્રો અહીંયા આપણે ગણી લઈએ. મિત્રો ઘણા વિદ્યાર્થીઓ અહીંયા 9999 ગુણ્યા 999 કરતા હોય છે, પણ મિત્રો આના કરતા એકદમ શોર્ટ રીત આજે આપણે શીખી લઈએ. તો મિત્રો આ જે 999 છે ગુણ્યા અહીંયા આપણે વિભાજનનો ગુણધર્મ વાપરી લઈએ. મિત્રો 9999 છે એટલે કે 10,000 માઇનસ 1 કરીએ તો 9999 થાય. 10,000 માઇનસ 1, તો આનો ગુણાકાર અહીંયા કરીએ, પછી 999 નો ગુણાકાર એક સાથે કરીએ તો 999 પાછળ 4 0 માઇનસ 999. તો મિત્રો આની હવે બાદબાકી કરી લઈએ. તો મિત્રો અહીંયા થઈ જશે 8 9 9 9 10, 10 માં 9
10 માંથી 9 જશે તો 1 0 0 9 8 9. તો મિત્રો આવો જવાબ આવશે. તો ઓપ્શન નંબર જે સી છે મિત્રો, ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ થશે. 45માં ઓપ્શન નંબર સી. 46 જોઈ લઈએ. 64ના બધા જ ગુણનખંડોનું યોગફળ કેટલું થાય? યોગફળ એટલે મિત્રો સરવાળો જ કરવાનો છે. એટલે 64ના પહેલા આપણે અવિભાજ્ય અવયવ પાડી લઈએ. 2 3 6 2 2 4 16 થઈ જશે. 2 8 16 2 2 4 8 2 2 4 ને 2 1 2. મિત્રો ગુણનખંડોનું યોગફળ એટલે આ જે 64 છે, 32 16 8 4 2 અને 1 આ જે છે તે ગુણનખંડો છે. એટલે તેમનો તમારે સરવાળો કરવાનો છે. તો તમે સરવાળો કરી લેજો. સરવાળો કરશો તો તમારો જવાબ 127 આવશે. 46માં ઓપ્શન નંબર સી. 47 જોઈ લઈએ. 3 ભાગ્યા 2 ભાગ્યા 3 ભાગ્યા 2 ગુણ્યા 2 પ્લસ 3 ભાગ્યા 2 બરાબર છે. એટલે મિત્રો આ જે છે ઇક્વેશન પદાવલી તેને આપણે સોલ્વ કરવાની છે. 3 ભાગ્યા 2 મિત્રો ભાગ્યા છે તેનું ગુણ્યા કરીએ તો વ્યસ્ત થઈ જાય. ગુણ્યા 2 ભાગ્યા 3 થશે ગુણ્યા 2 પ્લસ 3. તો આ 2 ઉડી ગયા, આ 3 ઉડી ગયા. એટલે 2 ગુણ્યા 1 2 થઈ જશે પ્લસ 3 છેદમાં 2. એટલે 2 2 4 પ્લસ 3 છેદમાં 2 એટલે 4 ને 3 7 છેદમાં 2. તો મિત્રો આવો આપણો જવાબ થશે 7 છેદમાં 2. 47માં ઓપ્શન નંબર સી મિત્રો. આ રીતે થશે. 48 જોઈ લઈએ. 100 સેમી સ્ક્વેરને મીટર સ્ક્વેરમાં બદલવાથી પ્રાપ્ત થાય છે. એટલે 100 સેમી સ્ક્વેર છે તેને મીટર સ્ક્વેરમાં ફેરવવા છે. મિત્રો નાના એકમમાંથી મોટા એકમમાં જવું છે એટલે ભાગવું જ પડશે. 100 સેમી સ્ક્વેર છે તો મિત્રો 1 મીટર બરાબર 1 મીટર બરાબર 100 સેમી થાય. 1 મીટર બરાબર 100 સેમી થાય. તો અહીંયા 100 સેમી સ્ક્વેર છે એટલે અહીંયા આપણે 100 લખીએ. પણ સેમી સ્ક્વેર છે એટલે સેમી ગુણ્યા સેમી થયું તો 100 ગુણ્યા 100 થશે. નીચે 100 ગુણ્યા 100 કરીએ એટલે નીચે 10,000 થઈ જશે. એટલે આ 2 0 ને આ 2 0 ઉડી જશે. એટલે 1 છેદમાં 100 એટલે અહીંયા આપણો 0.01 જવાબ થશે. તો 0.01 મીટર સ્ક્વેર ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ છે. 49 જોઈ લઈએ. 0.1 ગુણ્યા 0.1 ગુણ્યા 0.1 બરાબર છે. ગુણાકાર કરવાનું છે મિત્રો. તો 1 ગુણ્યા 1 ગુણ્યા 1 કરીએ તો 1 જ થશે. 1 તો બધા જ ઓપ્શનમાં છે. તો આપણે 1 2 અને ટોટલ 3 ડાબી બાજુ તરફ 3 પોઈન્ટ કાપી લઈએ. તો ઓપ્શન નંબર બી 0.001 આપણો સાચો જવાબ છે મિત્રો. હવે આપણે 50 નંબરનો પ્રશ્ન જોઈએ. 999 ભાગ્યા 1000 નું દશાંશ સ્વરૂપ. એટલે કે મિત્રો ખાલી પોઈન્ટ જ કાપવાના છે, બીજું કંઈ જ કરવાનું નથી. તો મિત્રો પોઈન્ટ કાપીએ એટલે 0.999. આપણે 52મો પ્રશ્ન જોઈએ. હવે આપણે 52મો પ્રશ્ન જોઈએ. એક બોક્સમાં 500 ઈંડા હતા, તેમાંથી 3 ભાગ્યા 25 ઈંડા તૂટેલા નીકળ્યા. તો તથા કુલ ઈંડાઓની સંખ્યાનો 1/5 ભાગ મહેમાનો માટે રાખી લીધું. શેષ વધેલા ઈંડાઓની સંખ્યા કેટલી? તો મિત્રો કુલ 500 ઈંડા હતા, તેમાંથી 3 ભાગ્યા 25 ઈંડા તૂટેલા નીકળ્યા. તો પહેલા આપણે તૂટેલા ઈંડાની સંખ્યા શોધવી પડશે. તો 500 ગુણ્યા 3 ભાગ્યા 25 કરીએ એટલે તૂટેલા ઈંડાની સંખ્યા મળી જાય. એટલે 25 દુ 50, 0 એટલે 20 ને 20 3
60. તો મિત્રો આ જે 60 છે 60 ઈંડા તૂટેલા નીકળ્યા. હવે કુલ ઈંડાઓનો 1/5 ભાગ મહેમાનો માટે રાખી લીધું. એટલે મહેમાનો માટે કેટલા રાખ્યા તેમની પણ સંખ્યા શોધવી પડશે. એટલે 500 ના 1/5 એટલે 100. એટલે 100 ઈંડા મહેમાનો માટે રાખી લીધા. તો અશેષ વધેલા ઈંડાઓની સંખ્યા એટલે હવે બાકી કેટલા ઈંડા વધ્યા? તો આ તૂટી ગયેલા ઈંડા અને મહેમાનો માટે રાખેલા ઈંડા બંનેનો સરવાળો કરવો પડે. એટલે 100 અને 60 100 અને 60 થઈ જાય 160. તો ટોટલ 160. તો 500 માંથી આપણે 160 ઈંડા માઇનસ કરવા પડે. 500 માંથી 160 માઇનસ કરે એટલા ઈંડા બાકી વધેલા હશે તો 340 આવશે. તો મિત્રો 52 માં ઓપ્શન નંબર સી આપણો આન્સર છે. 53 જોઈ લઈએ. એક પંચભુજ જેનો ઘેરાવો એટલે કે પરિઘ 80 સેમી તથા તેની 4 ભુજાઓની લંબાઈઓનો યોગ સરવાળો 63 સેમી. તો તેની 5મી ભુજાની લંબાઈ કેટલી? મિત્રો આ પંચભુજ છે તેની પરિમિતિ આપી દીધી છે, 4 બાજુઓની લંબાઈનો સરવાળો આપી દીધો છે. તો 5મી ભુજાની લંબાઈ કે છે તો 80 માંથી આપણે 63 ખાલી માઇનસ જ કરવાના છે એટલે 17. કે 17 આપણો જવાબ આવશે. જે 5મી ભુજા છે એ 17 સેમીની હશે. 53 માં ઓપ્શન નંબર ડી આવશે. 54 મિત્રો આ પ્રશ્ન ખાસ જોજો. એક રેલગાડી દિલ્હીથી જયપુર જવા પ્રાતઃ 10:45 પર રવાના થાય છે. પ્રાતઃ એટલે સવારે 10:45 નીકળે છે તથા જયપુર સાંજે 3:30 પર પહોંચે છે. એટલે સાંજે 3:30 વાગે જયપુર પહોંચે છે. તો યાત્રાનો સમય કેટલો? યાત્રાનો કુલ સમય શોધવાનો છે. યાત્રાનો મિત્રો કુલ સમય આપણે શોધવાનો છે. તો મિત્રો પહેલા આપણે 12 વાગ્યા સુધીનો સમય શોધી લઈએ. 12:00 તેમાંથી આપણે આ 10:45 માઇનસ કરીએ એટલે મળી જાય આપણને સમય. તો મિત્રો અહીંયા 11 થઈ જશે. અહીંયા 60 માંથી 45 જશે તો 15, 11 માંથી 10 જશે તો 1. તો 12 વાગ્યા સુધી તેમને 1 કલાક અને 15 મિનિટ મુસાફરી કરી અને હજી 3:30 સુધી છે. 3:30 સુધી જવાનું છે તો પ્લસ 3 અને 30 કરીશું એટલે 5, 4 અને 4 એટલે મિત્રો 4 કલાક અને 45 મિનિટ કુલ તેમણે મુસાફરી કરી, યાત્રા કરી. એટલે 54 માં ઓપ્શન નંબર ડી આપણો સાચો જવાબ છે. 55 જોઈ લઈએ. એક ફળ વિક્રેતા 1500 ના સફરજન વેચી લીધા અને તેને પોતાની દુકાન ઉપર લાવવા 100 નો ખર્ચ કર્યો. એટલે મિત્રો વેચાણ કિંમત 1500, દુકાન પર લાવવા 100 નો ખર્ચ કર્યો એટલે ખરાજાત થઈ ગઈ 100. એટલે ટોટલ કેટલા થયા? 1600. 1500 માં વેચ્યા, 100 થઈ ગઈ ખરાજાત એટલે ટોટલ 1600. તો તેણે આ સફરજન કુલ 2236 માં વેચ્યા. તો તેને કેટલો નફો થયો? મિત્રો નફો શોધવાનો છે આપણે. શું નફો શોધવાનો છે? એટલે 2236 માંથી 16000 તમારે બાદ કરવાના છે. મિત્રો બાદ કરશો એટલે 636 રૂપિયા તમારો જવાબ આવશે. શું? 636. 55 માં ઓપ્શન નંબર બી. 56 જોઈ લઈએ. આ એક પદાવલી છે. અહીંયા શું આવે તે આપણે કિંમત શોધવાની છે. મિત્રો 58,394 માઇનસ 86 બરાબર ખાલી જગ્યા ગુણ્યા 86 છે. તો મિત્રો પહેલા આ એક રકમ છે તેમાંથી 86 માઇનસ કરવાના, ફરી તેમાંથી 86 એટલે કે ડાયરેક્ટ આમાંથી આપણે માઇનસ આ બંનેનો સરવાળો કરીએ એટલે -172 બાદ કરી દઈએ તો
5 8 3 9 4 તેમાંથી આપણે 172 બાદ કરીએ. પછી મિત્રો તમે આ બાદ કરી દેજો અને અહીંયા જે જવાબ આવે છે તમારે અહીંયા જે જવાબ આવે છે તેને તમે 86 વડે ભાગી નાખશો એટલે તમારો જવાબ 677 આવી જશે. 57 જોઈ લઈએ. એક દુકાનદારે 200 રૂપિયાની દિવાલ ઘડિયાળ ખરીદી અને 40 ના લાભ સાથે વેચી દીધી. ખરીદી 200 રૂપિયામાં 40 રૂપિયા નફા સાથે વેચી લીધી તો દિવાલ ઘડિયાળનું વેચાણ મૂલ્ય કેટલું? તો મિત્રો આપણે અહીંયા 200 પ્લસ 40 જ કરવા પડે એટલે 240 રૂપિયા. 200 માં ખરીદી 40 નફો મેળવે એટલે 240 રૂપિયામાં વેચી દીધી. 58 જોઈએ. એક લંબચોરસના બધા જ અંતઃકોણનું યોગફળ શોધવાનું છે. યોગફળ એટલે કે સરવાળો. તો ચોરસના બધા જ ખૂણા 90 અંશના હોય છે એટલે 90 ગુણ્યા 4 કરી દઈએ. 9 4 36 અને પાછળ 0 એટલે 360 અંશ આપણો જવાબ થશે. 59 જોઈ લઈએ. 115 પરિવારના સર્વેમાં અંકિત કરવામાં આવ્યું કે પ્રત્યેક પરિવારમાં કેટલા બાળકો છે. તે અંકોને આલેખ દ્વારા દર્શાવવામાં આવ્યું છે. બાર ગ્રાફમાં જે પરિવારની સંખ્યા જેમાં કોઈ જ બાળક નથી તેવા કુલ કેટલા પરિવાર છે તે શોધવાના છે. તેવા કેટલા પરિવાર છે કે જેમાં કોઈ બાળક જ નથી? તો મિત્રો કુલ 115 પરિવાર છે. તેમાં મિત્રો એક બાળક હોય તેવા 20 પરિવાર છે. પછી બે બાળક હોય તેવા 30 પરિવાર છે. 3 બાળક હોય તેવા 35 પરિવાર છે અને 4 બાળક હોય તેવા 5 પરિવાર છે. તો મિત્રો આપણે આમનો સરવાળો કરીએ. 5 ને 5 10, 3 ને 3 6, 7 8 અને 9. ટોટલ 90 પરિવારો એવા છે કે જેમને પોતાના બાળકો છે. ટોટલ 115 પરિવાર છે તેમાં 90 પરિવારને પોતાના બાળકો છે. તો 115 માંથી આપણે 90 માઇનસ કરીએ. 115 માંથી 90 માઇનસ કરીએ એટલા પરિવાર એવા હશે કે જેમને બાળકો નહીં હોય. તો 115 માંથી 90 માઇનસ કરીએ તો 25 પરિવારો આપણને જવાબ મળી જશે. તો મિત્રો 59 માં ઓપ્શન નંબર સી 25 આપણો સાચો જવાબ છે. 60 જોઈએ. એક પૂર્ણકોણ બરાબર છે. એક પૂર્ણકોણ મિત્રો એક પૂર્ણકોણ એટલે કે 4 લંબકોણ. એક પૂર્ણકોણ બરાબર 4 લંબકોણ. તો 60 માં આપણો જવાબ આવશે ઓપ્શન નંબર ડી. મિત્રો હવે આપણી ભાષા કસોટી જોઈ લઈએ. તેમાં મિત્રો અનુચ્છેદ 1 છે. હાલ વિશાળ કાયા પાંડા ફક્ત મધ્ય ચીનના વાંસના જંગલોમાં અને થોડી સંખ્યામાં તિબેટમાં મળે છે. વાંસના વનથી તેને ભોજન, શરણ અને સુરક્ષા પ્રાપ્ત થાય છે. વિશાળ કાય પાંડા પોતાનો વધુ પડતો સમય વાંસના જંગલોમાં ફરવામાં અને વાંસની કોપળોને ચાવવામાં પસાર કરે છે. કારણ કે તે ફક્ત વાંસની કોપળોને જ ખાય છે તે પણ વધુ માત્રામાં. એટલા માટે તેઓ માટે જોઈએ તેટલું ભોજન હંમેશા નથી મળતું. વધુ પડતા શિકાર કરવાથી અને તેમના પ્રાકૃતિક નિવાસ સ્થળોના નષ્ટ થવાથી આ સુંદર પશુ લુપ્ત થવાનો સામનો કરી રહ્યું છે. તેને ફક્ત પ્રાણીગૃહમાં જ જોઈ શકાય છે જ્યાં વિશાળ કાય પાંડાની સંભાળ સરળ નથી હોતી કારણ કે તેમને ખવડાવવા માટે પર્યાપ્ત ભોજન પ્રાપ્ત કરવું મુશ્કેલભર્યું બને છે.
મિત્રો આવો હતો આપણો અનુચ્છેદ નંબર 1. હવે તેના પ્રશ્નો જોઈએ. 61મો પ્રશ્ન, કોઈ પણ પ્રાણી ગૃહમાં વિશાળકાય પાંડાની સંભાળ મુશ્કેલ ભરી કેમ છે? મુશ્કેલ ભરી કેમ છે? તો મિત્રો તેનો જવાબ આ રહ્યો. જ્યાં વિશાળકાય પાંડાની સંભાળ સરળ નથી હોતી કારણ કે તેમને ખવડાવવા માટે પર્યાપ્ત ભોજન પ્રાપ્ત કરવું મુશ્કેલ ભર્યું બને છે. તો અહીંયા તેઓ માટે જોઈએ તેટલું ભોજન પ્રાપ્ત કરવું મુશ્કેલ ભર્યું છે. ઓપ્શન નંબર સી. 61માં 62મો જોઈએ, વિશાળકાય પાંડાનું મુખ્ય ભોજન શું છે? વિશાળ જે કાય પાંડા છે તેનું મુખ્ય ભોજન વાંસની કોપળો. ઓપ્શન નંબર બી. 63મો, આ સુંદર પશુ લુપ્ત કેમ થઈ રહ્યું છે? સુંદર પશુ લુપ્ત કેમ થઈ રહ્યું છે? તો વધારે પડતા શિકાર કરવા અને તેના પ્રાકૃતિક નિવાસ સ્થળ નષ્ટ થઈ જવાથી. ઓપ્શન 63માં ઓપ્શન નંબર બી આવશે. 64મો જોઈએ, નિમ્ન લખેલા શબ્દોમાં કયો શબ્દ વિશાળનો વિપરીતાર્થક એટલે કે વિરોધી? તો વિશાળનો વિરોધી લઘુ છે. શું મિત્રો? લઘુ. ઓપ્શન નંબર સી. 64માં 65મો જોઈએ, પ્રાણીગૃહ તે સ્થાન છે જ્યાં ખાલી જગ્યા. તો પ્રાણીગૃહ તે સ્થાન છે જ્યાં પશુ પક્ષીઓને વાડા અને પાંજરામાં રાખવામાં આવે છે. મિત્રો હવે આપણે અનુચ્છેદ નંબર 2 જોઈએ. રાષ્ટ્રીય સંગ્રહાલય દિલ્હીમાં જાડા કાચ પાછળ પ્રદર્શિત વિશ્વની સર્વ પ્રસિદ્ધ નર્તકી એ અદ્રષ્ટ ન કરી શકાય મોહેંજો-દડોની નૃત્ય કરતી બાળકી પિત્તળની બનેલી દુર્લભ કળાકૃતિ છે. અમારી શાળાની પાઠ્યપુસ્તકો પણ આપણી 5000 વર્ષ પ્રાચીન વિરાસત વિશે જણાવે છે. બંગડીઓની હારમાળા છીપ હાથીદાંત અથવા પતલી ધાતુથી તેની ભુજાને ઉપરથી લઈને આંગળીઓ સુધી શોભાયમાન કરતી હતી. આધુનિક કળાનો નમૂનો 3 પેન્ડન્ટ વાળો હાર અને તેના જમણા હાથમાં કોણીથી ઉપર તથા કાંડા સુધી અમુક બંગડીઓ છે. તે આપણા નિર્ભીક એટલે કે સાહસિક માનવી આત્માનું પ્રદર્શન છે અને તે આપણને યાદ અપાવે છે કે આપણી જ્ઞાનેન્દ્રિયો પર કોઈ કળાકૃતિનો કેવો પ્રભાવ પડે છે. મિત્રો આ હતો અનુચ્છેદ નંબર 2. હવે આપણે 66મો પ્રશ્ન જોઈએ. નૃત્ય કરતી બાળકીને જાડા કાચની પાછળ બંધ કરવામાં આવી છે કારણ કે આ દુર્લભ કલા કૌશલ્ય છે. 66માં ઓપ્શન નંબર એ આવશે. 67મો જોઈએ, પેડેન્ટ ખાલી જગ્યાનો ભાગ છે. તો મિત્રો પેડેન્ટ હારનો ભાગ છે. ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ છે. 68, કથન પહેલું અને બીજું વાંચો અને આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ શોધો. તો મિત્રો પહેલું છે, તેની બંગડીઓ છીપ અથવા પતલી ધાતુથી બની છે. બીજું છે, તેણે હાથી દાંતથી બનેલ હાર પહેર્યો છે. તો મિત્રો આ જે પહેલું વિધાન છે તે સત્ય છે અને બીજું છે તે અસત્ય વિધાન છે. ઓપ્શન 68માં ઓપ્શન નંબર એ આવશે. 69મો જોઈ લઈએ. કયો શબ્દ નિર્ભીકનો પર્યાય નથી? તો મિત્રો ઓપ્શન નંબર એ ડરપોક છે તે સાચો જવાબ થશે. 70મો જોઈએ. કલા કૌશલ્યનો અર્થ ખાલી જગ્યા છે. કલા કૌશલ્યનો અર્થ મનુષ્ય દ્વારા બનાવેલ કળાના નમૂના છે. એટલે કે 70માં ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ છે. મિત્રો હવે આપણે આગળ અનુચ્છેદ નંબર 3 જોઈએ. સોનમ દુકાનમાં પ્રદર્શિત નવી સાયકલને ધ્યાનથી જોઈ રહી હતી. નવી ચમકતી લાલ સાયકલને જોઈ તે આશ્ચર્ય પામી હતી.
તેના પિતાએ તેને જોઈ લીધી અને કહ્યું, ચાલો આપણે ચાલવું જોઈએ. સોનમે આખરી વખત સાયકલને જોયું અને પોતાના પિતા પાછળ ચાલવા લાગી. જ્યારે તે સૂવા ગઈ ત્યારે પણ ચમકતી લાલ સાયકલના વિષયમાં વિચારી રહી હતી. આગલા દિવસે શાળામાં તે પોતાના મિત્રોથી પણ તેના વિશે વાતો કરતી રહી. જ્યારે તે ઘરે પાછી ફરી તો તેણે જોયું કે એક નવી સાયકલ ગેટ પાસે ઊભી છે. તેણે ખુશીથી રાડ પાડી અને માતાને બોલાવી. તેના માતા પિતા મલકાતા બહાર આવ્યા અને તેઓએ કહ્યું કે આ તારા જન્મદિવસની ભેટ છે અને તેને એ સાયકલ આપી દીધી. સોનમ બહુ જ પ્રસન્ન થઈ અને ખુશીથી માતા પિતાને ભેટી પડી. મિત્રો 71મો પ્રશ્ન જોઈએ. સોનમ પોતાના ખાલી જગ્યાની સાથે દુકાન પર હતી. તો સોનમ તેના પિતાની સાથે દુકાનમાં હતી એટલે 71માં ઓપ્શન નંબર બી આવશે. 72 સોનમ દુકાન ઉપર ચમકતી ખાલી જગ્યા સાયકલ જોઈ તેની તરફ આકર્ષિત થઈ. તો લાલ સાયકલ. શું મિત્રો? લાલ સાયકલ. ઓપ્શન નંબર એ. 72માં ઓપ્શન નંબર એ. 73 સોનમના માતા પિતાએ તેની નવી લાલ સાયકલ શા માટે આપી? તો તેના જન્મદિવસની ભેટ રૂપમાં. 73માં ઓપ્શન નંબર એ. 74 સોનમે પોતાની ખુશી વ્યક્ત કરી પોતાના માતા પિતાને ભેટીને. સોનમે પોતાના માતા પિતાને ભેટીને તેની જે ખુશી હતી તે વ્યક્ત કરી. 74માં ઓપ્શન નંબર એ. 75 આશ્ચર્ય પામી આશય છે. આશ્ચર્ય પામવું એટલે મિત્રો વિસ્મય થવું. શું? વિસ્મિત થઈ. એટલે 75માં ઓપ્શન નંબર બી આવશે. અનુચ્છેદ નંબર 4 જોઈએ. ફૂલ આપણા માટે અનેક રૂપોમાં ઉપયોગી છે. ફૂલ અનેક રંગો અને વિભિન્ન આકૃતિઓમાં હોય છે. તે સૌંદર્યના પ્રતીક છે. ફૂલોનો ઉપયોગ ધાર્મિક પૂજામાં કરવામાં આવે છે. સ્નેહ અને પ્રશંસાના પ્રદર્શન કરવા માટે ફૂલોના ગુલદસ્તા આપવામાં આવે છે. ફૂલોના હાર બનાવવામાં આવે છે અને ભગવાનને સુશોભિત કરવા માટે તથા મહાન લોકોના સન્માન માટે તેનો ઉપયોગ કરાય છે. આપણા રહેવાસના વાતાવરણમાં સુંદરતા વધારવા માટે ફૂલદાનીમાં સજાવવામાં આવે છે. ફૂલોનો વ્યવહારિક ઉપયોગ પણ છે. તેનો ઉપયોગ અત્તર, ચા અને સૌંદર્ય પ્રસાધનોના ઉત્પાદક બનાવવા માટે કરવામાં આવે છે. અમુક ફૂલોનો ઉપયોગ દવાઓના રૂપમાં પણ થાય છે. સંક્ષિપ્તમાં ફૂલ મહત્વપૂર્ણ છે કારણ કે શરીર અને મન ઉપર એનો સકારાત્મક પ્રભાવ પડે છે. 76મો પ્રશ્ન જોઈએ. ફૂલ આપણા માટે અનેક રૂપમાં ખાલી જગ્યા છે તો ઉપયોગી થાય છે. ફૂલ આપણા માટે અનેક રૂપમાં ઉપયોગી થાય છે. 76માં ઓપ્શન નંબર બી ઉપયોગી થાય છે. 77 ફૂલ ખાલી જગ્યા મળે છે. ફૂલ અનેક રંગો અને આકૃતિઓમાં મળે છે. 77માં ઓપ્શન નંબર સી આવશે. 78 ફૂલોનો વ્યવહારિક ઉપયોગ છે. ચા, અત્તર અને સૌંદર્ય પ્રસાધન બનાવવામાં આવે છે. તો 78માં ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ છે. 79મો પ્રશ્ન જોઈએ. ખાલી જગ્યા ફૂલોનો ઉપયોગ દવાઓ બનાવવામાં થાય છે. તો અમુક ફૂલોનો ઉપયોગ દવાઓ બનાવવામાં થાય છે. 79માં ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ છે. લાસ્ટ પ્રશ્ન 80મો જોઈએ. પ્રભાવ શબ્દનો અર્થ છે. મિત્રો પ્રભાવ શબ્દનો અર્થ અસર થાય. પ્રભાવ એટલે અસર. તો મિત્રો હવે આપણે નવા વિડીયો સાથે મળીશું. મિત્રો આ જવાહર નવોદયનું પેપર કેવું લાગ્યું એ જરૂરથી કોમેન્ટમાં આપજો તમારો ઉત્તર. અને મિત્રો આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેશો. જય હિન્દ, જય ભારત.